અને હવે જોઈએ મહત્વના સમાચાર। રાજ્યમાં આજથી શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી છે। જો કે શાળાઓ તો શરૂ થઈ ગઈ છે, પણ વિદ્યાર્થીઓ પર સંકટ દેખાઈ રહ્યું છે। જી હા, ઝી 24 કલાકે કરેલા રિયાલિટી ચેકમાં સ્કૂલ વાન ચાલકો નિયમોની એસી કી તેસી કરતા જોવા મળ્યા છે। જે રીતે સ્કૂલ વાનમાં ચાલકોએ બાળકોને ઘેટા બકરાની જેમ બેસાડ્યા છે। વિદ્યાર્થીઓને જોખમી રીતે સ્કૂલમાં લઈને આવ્યા। સ્કૂલ વાન ચાલકો જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા જોવા મળ્યા। સ્કૂલ વાન અને રિક્ષામાં કોઈ પણ અગ્નિશામક યંત્ર જ નથી। બાળકોની સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું। આરટીઓ વિભાગ હજુ પણ સ્કૂલ વાન ચાલકોની અનદેખી કરી રહ્યું છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। બાળકો જે રીતે વાનમાં અને વાનમાં સ્કૂલ પર જાય છે, રિક્ષામાં જે સ્કૂલ પર જાય છે, પરંતુ ઘેટા બકરાની જેમ તે બાળકોને બેસાડવામાં આવે છે અને કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। રાજ્યભરમાં આજથી શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી છે। શાળાની શરૂઆત થઈ ચૂકી છે। હરખભેર ઉત્સાહભેર બાળકો જે છે તે સ્કૂલ પર જઈ રહ્યા છે, પરંતુ તે માસૂમ બાળકોને પણ નથી ખ્યાલ કે તેના પર સંકટ તોડાઈ રહ્યું છે, કારણ કે વાન ચાલકો, રિક્ષા ચાલકો જે છે તે બેફામ બાળકોને જે છે બેસાડી રહ્યા છે। મર્યાદા કરતા પણ વધુ બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે। ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે કોઈ પણ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? અનેક નિયમો જે છે તે રાખવામાં આવ્યા છે, પરંતુ નિયમોની એસી કી તેસી કરતા જોવા મળી રહ્યા છે। તો રાજ્યમાં આજથી શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી છે। જો કે શાળાઓ તો શરૂ થઈ ગઈ છે, પણ વિદ્યાર્થીઓ પર સંકટ હજુ પણ તોડાઈ રહ્યું છે। જી હા, ઝી 24 કલાકે કરેલા રિયાલિટી ચેકમાં સ્કૂલ વાન ચાલકો નિયમોની એસી કી તેસી કરતા દેખાયા છે। તો સુરતના સ્કૂલ વાનમાં નિયત કરતા વધુ વિદ્યાર્થીઓ ભરવામાં આવ્યા। સુરતની સ્વામિનારાયણ સ્કૂલ પર ઝી 24 કલાકનું રિયાલિટી ચેક। સ્કૂલ વાનમાં 13 થી 14 વિદ્યાર્થીઓ ભરવામાં આવેલા જોવા મળ્યા હતા। તંત્રના પરિપત્રને ઘોડીને આ સ્કૂલ વાનના સંચાલકો પી ગયા છે। કોઈ દુર્ઘટના થાય તો જવાબદારી કોણ લેશે તે સવાલ છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ જે સ્કૂલો છે તેમાં ફાયર સેફટીના સાધનો રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે આજથી તમામ જે સ્કૂલો છે તે રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી પ્રેસિડેન્સી સ્કૂલમાં પહોંચી છે। અહીં ખાસ કરીને અમારી જે ટીમ છે તે ટીમ દ્વારા સ્કૂલમાં ફાયર સેફટીના સાધનો લગાડવામાં આવ્યા છે કે કેમ તે અંગે હાલ રિયાલિટી ચેક કરવામાં આવશે। આપ જોઈ શકો છો શાળાના જે એન્ટર છે તે એન્ટર પર જ અહીં જે ફાયરના જે સાધનો છે તે સાધનો અહીં જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો અહીં ફાયર એલાર્મ પણ અહીં મૂકવામાં આવ્યું છે કે આગ લાગે તુરંત જ જે તમામ જે સિસ્ટમ છે તે સિસ્ટમ એક્ટિવ થઈ જાય તે પ્રકારની અત્યાધુનિક જે સિસ્ટમ છે તે અહીં લગાડવામાં આવી છે। આ સાથોસાથ આપ જોઈ શકો છો દરેક જે ક્લાસરૂમ છે તે ક્લાસરૂમની બહાર આ રીતે જે ફાયરના જે સાધનો છે તે સાધનો લગાડવામાં આવ્યા છે। સાથોસાથ આપ જોઈ શકો છો મુખ્ય જે શાળાનો જે વિભાગ છે તેમાં પણ આ રીતે આખી જે પાણી પહોંચાડી શકાય તે રીતની જે સિસ્ટમ છે તે સિસ્ટમ અહીં ઊભી કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે અહીં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે આપણી સાથે શાળાના જે સંચાલક છે તે જોડાયા છે। જી બેન, ખાસ કરીને ડીઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે ફાયર સેફટીના સાધનોને લઈ, શું કહેશો? જી, આ તો વધુ સતર્કતા માટે કહેવામાં આવ્યું છે। નિયમો તો ક્યારથી જ અમારી પાસે વારંવાર ચેકિંગ કરવામાં આવે છે અને આ સુવિધા અંગે તો બહુ વારંવાર વર્ષોથી આ ચાલતી આવી બાબત છે, પણ હવે જ્યારે કોઈ ઘટના બને ત્યારે એની ઉપર વધુ સતર્કતા રાખીને વધુ ચેકિંગ, સઘન ચેકિંગ હાથ ધરાયું છે અને વારંવાર એના રિપોર્ટ્સ મંગાવાયા છે। ખૂબ જ સતર્કતા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ રાખી રહી છે કે જેથી શાળાઓમાં બાળકો સેફ રહે।
સુરત ટ્રાફિક પોલીસ અને જે આરટીઓ છે તે આરટીઓ દ્વારા નિયમ બનાવવામાં આવ્યા છે કે સ્કૂલ વેનમાં જતા જે વિદ્યાર્થીઓ છે તેની જે સંખ્યા છે તે નિયત કરવામાં આવે. જો કે આપ જોઈ શકો છો હાલમાં જે સ્કૂલ વેનમાં આ ઢોરની જેમ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને અહીં બેસાડવામાં આવ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે નિયત જે બેઠક છે તેના કરતાં વધુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને અહીં બેસાડવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક અહીં જે સીએનજી વેન છે, સીએનજી વેન ઉપર જે વિદ્યાર્થીઓ છે તેને આ રીતે બેસાડવામાં આવ્યા છે. આપણે ડ્રાઈવર સાથે વાતચીત. જી, નિયત બેઠક કરવામાં આવી છે તેમ છતાં ઠૂસો ઠૂસ ભરવામાં આવ્યા? નહીં, 13 જ બાળકો છે. અમારે 14 છોકરાને પરમિટ આપવામાં આવે છે એમ તો. પણ નિયત બેઠક કરતાં ડબલ હોવી જોઈએ. નહીં, ડબલ નથી. બાળકોને જો 13 જ છે પણ બાળકો 14 છોકરાને પરમિટ આપવામાં આવે વેનમાં પણ અમારે. જે આપ જોઈ રહ્યા છો અહીં બાળકોને ઢોરની જેમ જે છે તે બેસાડવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો એક પછી એક જે બાળકો છે તે બાળકો અહીં નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો માત્ર 3 જણ બેસી શકે તે રીતે બેઠક વ્યવસ્થા અહીં એક સીટ પર છે. એટલે કે 10 થી 11 જેટલા જે બાળકો છે તે બાળકો અહીં બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીં છે. તેમ છતાં અહીં આપ જોઈ શકો છો નાના ભૂલકાઓને ઠસોઠસ અહીં ભરવામાં આવી રહે છે. ઝી 24 કલાકની ટીમ અડાજણ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી છે. અહીં જે બાળકો છે નાના ભૂલકાઓ આપ જોઈ શકો છો અહીં ઠસોઠસ તેમને ભરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે આરટીઓનો જે નિયમ છે તે નિયમનું અહીં ઉલ્લંઘન થતું હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ સંચાલકો છે તેમના દ્વારા પણ જે મા બાપ છે તે મા બાપ પાસે લેખિતમાં જે રિટર્ન છે તે રિટર્ન લઈ લેવામાં આવ્યું છે અને જે જવાબદારી છે તે જવાબદારીમાંથી સ્કૂલ સંચાલકોએ પણ હાથ ઊંચા કરી દેવામાં આવ્યા છે. સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. એક પછી એક જે વેન આવી રહી છે અને તેમાં ઠસોઠસ જે અહીં જે વેન ચાલક છે તે વેન ચાલકને ભરવામાં આવે. જી કાકા, ઓવરલોડ હતી વેન, શું કહેશો? આપણે 12-13 તો અમે બેહાડીએ છીએ. 12 થી 14 ની પરમિશન વ્યવસ્થા એ પ્રકારની હોવી જોઈએ. આપણે તો કેટલા બધા ભર્યા હતા, બેઠક વ્યવસ્થા કરતા ડબલ પડી દીધા. ના ભાઈ, અમારે 14 હતા. હમણાં ગયા તે 14 જ હતા અમારા. જી, આપ જોઈ રહ્યા છો ક્યાંક ને ક્યાંક જે વેન ચાલકો છે તે વેન ચાલકો પણ પોતાને બચાવવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો એક પછી એક જે સ્કૂલ વેન છે તે સ્કૂલ વેન અહીં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો સ્વામિનારાયણ એચવી વિદ્યાલયના સીધા દ્રશ્યો છે જ્યાં સ્કૂલ વેન જે છે તે સ્કૂલ વેન અહીં વહેલી સવારે આવવાની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ જે નિયત બેઠક છે તે નિયત બેઠક કરતાં વધુ જે વિદ્યાર્થીઓ છે તે ઠસોઠસ અહીં ભરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા.